ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા શરૂ થતાં જ રાજકીય માહોલ ફરી પાછો ગરમાયો છે। તે સુરતના ધારાસભ્ય માજી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સૌથી યુવા ડેપ્યુટી મુખ્યમંત્રી બન્યા છે અને પ્રફુલ્લ પાનસેરિયાને ફરી ગુજરાત સરકારમાં રિપીટ કરાતા તેમના સમર્થકો દ્વારા સુરતમાં ફટાકડા ફોડી મીઠાઈઓની વહેંચણી કરી ઉજવણી કરવામાં આવી છે। ગુજરાતના નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત 26 મંત્રીઓ બનાવાયા છે, જેમાં સુરતના મજૂરાના ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા સુરત કામરેજના ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયાનો ફરી મંત્રીમંડળમાં સમાવેશ કરાતા તેમના સમર્થકોમાં ખરેખર આજે ખુશીનું મોજું ફરી વળ્યું છે। સુરતમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને યુવા નેતા હર્ષ સંઘવી સૌથી યુવા ડેપ્યુટી મુખ્યમંત્રી બન્યા છે, જેને લઈને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આજે સવારે મજોરા ગેટ વિસ્તારમાં આવેલા તેમના કાર્યાલય પર સમર્થકોનો એક ફટાકડાનો ટેમ્પો લઈને પહોંચ્યા હતા। આ સાથે જ કાર્યાલયની બહાર સાઉન્ડ સિસ્ટમ પણ ગોઠવાઈ હતી અને ફટાકડા ફોડી મીઠાઈઓ ખવડાવી ઉજવણી કરી છે। આજે અમે મજૂરા વિધાનસભા હર્ષભાઈનો જે વિસ્તાર છે તેમના કાર્યાલય પર આવ્યા છે। અમારામાં ખૂબ જ ઉત્સાહ છે, કારણ કે આજે સાહેબને હર્ષભાઈને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે અને સાહેબનું હંમેશા રહ્યું છે કે સેવા, સમર્પણ અને સંઘર્ષ જ એમની કામગીરીથી ઓળખાઈ આવે છે। અને હર્ષભાઈના જ્યારથી ગૃહ રાજ્યમંત્રી હતા ત્યારથી તમે જોઈ શકો છો ગુનાખોરીનું પ્રમાણ નહીવત થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે અમે અમારી ખુશી છે તે શબ્દોમાં વર્ણવી નથી શકતા કે આજે અમે એટલા ખુશ છે કે અમે એક ડેપ્યુટી સીએમ ના કાર્યકર્તા છે। આજે અમને ગર્વ છે કે અમે ડેપ્યુટી સીએમ ના કાર્યકર્તા આજે અમે જોઈ જ નથી શકતા કે અમે એટલા ખુશ છે કે અમે અમારી ખુશી અમારા શબ્દોમાં વર્ણવી નથી શકતા કે હર્ષભાઈ ડેપ્યુટી સીએમ મળ્યું અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે સાહેબ એમની કામગીરી ખૂબ સારી રીતે નિભાવશે। તો બીજી તરફ ગુજરાત સરકારના વિસ્તરણમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને ફરીથી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। તેમને મુખ્યમંત્રી તરફથી ફોન આવતાની સાથે પ્રફુલ્લ પાનસેરિયાના સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી। પ્રફુલ્લ પાનસેરિયાને મંત્રીમંડળમાં રિપીટ કરવામાં આવતા તેમના સમર્થકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરાઈ છે। સુરત અને તેમના મત વિસ્તારના કાર્યકર્તાઓ એકઠા થઈને ફટાકડા ફોડ્યા છે અને આનંદ વ્યક્ત પણ કર્યો હતો। કાર્યકર્તાઓ એકબીજાને પેંડા ખવડાવી મોં મીઠું કરાવીને આ ખુશીની ઉજવણી કરી છે। ભાવેશ ડોબરિયા મિત્રો, મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબે શિક્ષણની અંદર જે ઐતિહાસિક નિર્ણયો લીધા છે એમાં મુખ્ય નિર્ણય જે મોદી સાહેબનું સપનું હતું સનાતન ધર્મને, ભગવદ્ ગીતાને યોગ્ય સ્થાન મળે, અને મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબ ભગવદ્ ગીતાને પૂરેપૂરું ફોલોઅપ કરે છે। સાહેબ એમને તમામ શ્લોક કોઈ પણ વ્યાખ્યાનની અંદર જે સ્થિતિ હોય એ પ્રમાણે એમના ટોટલ શ્લોક એમને મોડે છે। ભગવદ્ ગીતાને એમણે ધોરણ 9 થી ધોરણ 12માં પ્રથમ સ્ટેજની અંદર લાગુ કરી દીધી છે અને આ પ્રથમ એવો કિસ્સો છે આખા દેશની અંદર કે જે ભગવદ્ ગીતાને અભ્યાસક્રમની અંદર લીગલી લાગુ કરવામાં આવ્યું। નવા મંત્રીમંડળમાં સ્થાન મળનારા ગુજરાતભરના નેતાઓના સમર્થકો કાર્યાલયો બહાર ફટાકડા ફોડી ઉજવણી કરી રહ્યા છે।